આપણા ઘણીવાર આપણા ઉપાશ્રયમાં સાધુ સાધ્વી ભગવંતો પધારતા હોય છે. આપણે આપણાથી બનતી વૈયાવચ ગોચરી પાણી બધું કરીએ છીએ. પણ ઘણાને ખબર છે કે નહીં, આજે આપણા સંઘમાં એવા બે વ્યક્તિ છે જે જીન શાસનની ખૂબ જ સેવા કરી રહ્યા છે વૈયાવચ થકી. પૂજ્ય મહારાજ સાહેબની લોકડાઉનમાં એમને પ્રેરણા થઈ અને એમણે એ કામનું બીડું ઝડપી લીધું. અત્યારથી કરીને અત્યાર સુધી કન્ટિન્યુ એ એવી વૈયાવચનું કામ કરી રહ્યા છે જે ખરેખર આવડત માંગી લેવું છે, મહેનત માંગી લેવું છે અને સમય પણ એટલો જ લાગે છે. પણ આ વ્યક્તિ ગમે ત્યારે દિવસ રાત જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એ કામમાં લાગી જાય છે. મધરાતે પણ ક્યારેક જાગી જાય તો પણ ઉઠીને એ કામ કરવા લાગે છે. તો આ છે જે સાધુ સાધ્વી ભગવંતોને પાત્રા માટે કે જે દોરી જે લાગતી હોય, તર્પણી માટે જે દોરી લાગતી હોય એ એવી સરસ, જેમ મશીનને પણ પાછળ રાખી દે એવી સરસ હાથથી દોરી બનાવી અને બધી જગ્યાએ આપે છે. તો આપણે વિનંતી કરીશું આપણા સંઘના વડીલ શ્રી દામજીભાઈ કારાણીને કે તમે અહીંયા પધારો. તમારી વૈયાવચની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. દામજીભાઈ કારાણી ફક્ત અચલ કચ્છ માટે પણ નહીં, બાકી બધા કચ્છના મહારાજ સાહેબોને પણ એ દોરી બનાવીને આપે છે. અને તમને ક્યારેક ટાઈમ મળે તો એમની જે બનાવેલી દોરી ખાલી જોજો. તમે પોતે હેરાન થઈ જશો કે આવું કામ હાથથી કોઈ કરી શકે. ખરેખર ખૂબ ખૂબ અનુભવને પાત્ર છે. તો આપણા સંઘમાં આવા વીરલા અને આવા જૈન શાસનની જે સેવા કરી રહ્યા છે પૂજ્ય દિવ્ય પૂર્ણશ્રી મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી, તો આજે આપણે એક વાત કહી દઉં કે આ દામજીભાઈ છે ને બહુમાન સ્વીકારતા જ નથી. ઘણી બધી વસ્તુઓથી મતલબ એ દૂર થઈ રહ્યા છે કે આ બધું મને નથી જોઈતું. પણ અમે એક વિનંતી કરી છે કે સંઘના માન ખાતર અને તમે સંઘનું નામ આજે ક્યાં પણ જાઓ તો ભાઈના અચલગત જૈનમાં દામજીભાઈ આ કાર્ય કરી રહ્યા છે એટલે આપણા સંઘનું નામ આગળ થાય છે. અને સાથે સાથે હું વિનંતી કરીશ ચંદ્રાબેન નવીભાઈ ગાલા, તમે પણ અહીંયા પધારો. પ્રેરણા લીધી, શીખ્યા અને એમાં પણ ખૂબ આગળ વધી રહ્યા છે અને ખૂબ જ જૈન શાસનની સેવાનું કામ અને વૈયાવચનું કામ કરી રહ્યા છે. તો આપણે બેઉની જોરદાર અનુમોદના કરીએ અને આપણે એમનું બહુમાન કરીએ. તો દામજીભાઈનું બહુમાન કરશે આપણા સંઘના પ્રમુખ શ્રી નરેશભાઈ છેડા અને કલ્પેશભાઈ અને ઉદયભાઈ. પધારજો, દામજીભાઈનું બહુમાન કરશે. ચાતુર્માસ પ્રવેશમાં જઈએ દિવ્યપુરાથી મહારાજ સાહેબ હંમેશા દામજીભાઈ અને ચંદ્રાબેનનું નામ લે કે આ આટલી સુંદર વૈયાવચ અને આ કાર્ય કરી રહ્યા છે.
ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ આગળ વધો એમાં, ખૂબ ખૂબ અનુમોદના તમારી. હું ઉપાશ્રયમાં મારા સાહેબને વંદન કરવા ગયો, દિવ્ય પૂર્ણાશ્રીજીને. તો ત્યાં વંદન કર્યા પછી એક વ્યક્તિ આ દોરી બનાવતી વખતે અદ્વત છોડીને દોરા મૂંઝાયેલા લઈને એમને પાછો આપવા આવ્યો. તો મેં પૂછ્યું, આ દોરા શેના માટે પાછો આપે છે? તો કે આ તર્પણીની દોરી બનાવે છે, અદ્વત લઈ આવ્યો છે. તો મને એક ભાવ પેદા થયો, આ કેવી રીતે બનાવવાનું? તો મારા સાહેબે મને બતાવ્યું. પછી હું ઘરે લઈ જઈને બનાવ્યું. તો એક જ વખતમાં 70% સારી બની ગઈ દોરી. ને પછી આદત પડી ગઈ. તો હવે 1 કલાકમાં એક દોરી બની જાય. એક ઇંચ હોય, સમજો 60 ઇંચ હોય તો 1 કલાકમાં બની જાય. 1 ઇંચ 1 મિનિટમાં. અને બધા સંઘોમાં આ દોરી જાય છે. અહીં 52 જિનાલયમાં પણ કેટલા મારા સાહેબ ઓર્ડર આપે, હું બનાવી આપું. અને આખા ભારતમાં જાય છે હવે આપણી દોરી. તો આ બનાવવા જેવી છે અને બધા લેવા જેવો છે. જે આપણને વગર બોલીએ, વગર ચડાવે આ લાભ મળે. તો દોરી બનાવવા જેવી છે. આપણે મેળાઓ કરવા બેસી જઈએ એના કરતાં આ લઈને બેસીએ અને હું સૂઈ જાઉં, જલ્દી સૂઈ જાઉં, સમજો. તો બ્રહ્મ મુહૂર્તમાં મારો ઊંઘ ઉડી જાય, બ્રહ્મ મુહૂર્તમાં. અને પછી શું કરું? એક તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એક મંત્ર છે, એ મંત્ર જપું અને આ દોરી બનાવતો જાઉં. સહજાત્મ સ્વરૂપ એ આખા નવકાર મંત્રનો એક રૂપ છે. સ એટલે સહજ રીતે, સહજ રીતે જા તમ સ્વરૂપ, સહજ જા તમ સ્વરૂપ પરમ ગુરુ. પ પૂજનીય, પર રમ આવે છે અંદર. રમ એટલે દારૂનો સ્વરૂપ છે. જેમ દારૂડીઓ દારૂ પીને કેમ આમ રોડ ઉપર ભાન ભૂલી જાય, દેહ ભાન ભૂલી જાય, તેમ આપણે આ શરીરનું ભાન ભૂલી જઈ અને મંત્ર ગણવાનું છે. જે પરમ ગુરુ, ગુરુ એટલે સેન્ટર. આપણી આત્માની અંદર સેન્ટરમાં જઈને મન પરોવવાનું છે. એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર છે. એ હું ગણતો રહું અને એવા ભાવ આ દોરીમાં પણ આવી જાય. તો એક કર્તવ્ય ચાલુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા બિરલા જો હોય તો જૈન શાસનનો તો ઉદ્ધાર જ થઈ જાય. એમની દોરી જેમણે બી જોઈ હશે એ કદાચ એને ખ્યાલ આવી જશે, બાકી નથી જોઈ એમને બતાવી દઉં કે તમે એનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ ગોતી નહીં શકો. ગોતીને દેખાડો એમનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ. એટલું સરસ રીતે હાથેથી દોરીઓ બનાવે છે કે મશીન એમની સામે ફેલ છે. મશીન બી એટલું સરસ સુંદર રીતે કાર્ય નથી કરી શકતું જેટલું સુંદર દામજીભાઈ કરે છે. અને એટલે જ એમની દોરીઓ પૂરા ભારતમાં, ખાલી ભાઈંદરમાં નહીં કે ખાલી મુંબઈમાં નહીં કે મહારાષ્ટ્રમાં નહીં, દરેક સ્ટેટમાં બધા જેટલા બી મહારાજ સાહેબને જેટલા બી સંઘોને ખબર પડે છે એ ત્યાંથી દોરીઓ એમને ખાસ મંગાવે છે. હમણાં બી ક્યાં ગયા હતા, હૈદરાબાદ બનાવે છે. આવ્યો તો લેતા ગયા હતા અહીંથી. એટલી સુંદર દોરીઓ બનાવે છે.
ડુમરા બી મોકલી છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ દામજીભાઈ. આપ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો અને એમને જે સાથ સહકાર આપે છે ચંદ્રાબેન, એ બી ખૂબ સુંદર રીતે આ કાર્ય કરી રહ્યા છે, એટલે સંઘ એમની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. ધન્યવાદ.